15મો પાઠ છે આર્થિક વિકાસ. તેમાં જોઈએ આજના દિવસે સામાજિક વિજ્ઞાન છે ધોરણ 10 માં. એમાં 3 ભાગ પાડેલા છે. પહેલો ઇતિહાસનો, ત્યાર પછી ભૂગોળ અને ત્યાર પછી અર્થશાસ્ત્ર, કે જે 11-12 કોમર્સમાં પણ અર્થશાસ્ત્ર વિષય છે. એમાં અહીં જે પાઠ ટૂંકમાં આપ્યા છે એમાં 11-12 કોમર્સમાં અર્થશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. તો આજના દિવસે 15મો પાઠ છે અર્થશાસ્ત્રનો આર્થિક વિકાસ. આ પાઠની અંદર આર્થિક વિકાસ એટલે શું, તેમની વ્યાખ્યા અને તેમનો અર્થ, ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત, ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. આટલા ટોપિક આજના દિવસે જોઈએ. તો કોઈ પણ દેશ છે તેમણે આર્થિક વિકાસ કેવો કર્યો છે તેના આધારે તે દેશ વિકસિત છે કે વિકાસશીલ તે જાણી શકાય છે. તો અહીં આપણે અર્થશાસ્ત્રની અંદર આર્થિક વિકાસ કરેલો દેશ હોય તો એમાં કેવી કેવી પ્રવૃત્તિ જોવા મળે એમની વાત કરીએ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ હોય છે કે જેમ જેમ વ્યક્તિ બદલાય છે તેમ તેમ એમની સવાલ અલગ અલગ હોય. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, કે કેટલાક લોકો છે જે શ્રીમંત હોય છે એટલે કે પૈસાદાર હોય છે. તો આવા લોકો છે તે ભૌતિક સુખ સુવિધાથી ભરેલું જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈ અને સંઘર્ષ કરે છે. કે ઘણા લોકો એવા હોય કે જેઓ ભૌતિક રીતે સુખી અને સંપન્ન હોય છે, એટલે કે જન્મથી તેઓ શ્રીમંત પરિવારમાં જન્મે છે એટલે તેઓ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત કરે છે. પરંતુ વિશ્વના મોટા ભાગના લોકો છે એ પોતાનું જીવન છે એમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઈ અને સતત સંઘર્ષ કરે છે. આ ગરીબ લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. કે ગરીબ લોકો છે તેઓ ભૌતિક સુખ સુવિધા અને આરામ છે એ તેમની માટે કલ્પના અથવા તો સપનાનો વિષય છે. તો આવી પરિસ્થિતિ એટલે કે ગરીબી શા માટે ઉદ્ભવે છે? આવી પરિસ્થિતિ એટલે કે લોકો છે એ ગરીબીમાંથી શું કામ બહાર નીકળી શકતા નથી? આવા ઘણા બધા પ્રશ્ન આપણને થાય છે. તો એ માટે થઈ અને આર્થિક વિકાસની ચર્ચા કરવામાં આવી છે. એમાં પહેલા છે આર્થિક વિકાસ. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. કે આધુનિક સમયની વાત કરીએ તો દરેક દેશ છે એ વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે વિકાસ છે તેને ફક્ત આર્થિક પાસા સાથે જ સંબંધ નથી, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. પાસા એટલે કે અલગ અલગ વિભાગ હોય છે તે. તો કોઈ પણ દેશ છે એમનો વિકાસ કરવો હોય તો આર્થિક પાસું જ મજબૂત ન હોવું જોઈએ, પણ સાથે સાથે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય આમ તમામ પાસાઓ છે તે પણ વિકસિત થયેલા હોવા જોઈએ. એટલે વિકાસ એ ફક્ત આર્થિક વિકાસની પ્રક્રિયા જ નથી, પરંતુ સામાજિક પરિવર્તનની. કે જો આર્થિક વિકાસ થાય તો સમાજમાં પણ પરિવર્તન આવે છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. કે રાષ્ટ્રીય આવક એટલે કે કોઈ પણ એક
રાષ્ટ્રીય વિકાસ કહેવાય, રાષ્ટ્રીય આવક કહેવાય. તો આર્થિક વિકાસ છે એમને કોઈ પણ દેશના રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થવો તે દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે કે આર્થિક વિકાસ છે એમનાથી કોઈ પણ દેશની રાષ્ટ્રની આવક છે કે જેમને નાગરિકો દ્વારા રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થઈ છે એમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવક છે તેમાં સતત વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, આ બધી જ વસ્તુ આર્થિક વિકાસ દર્શાવે છે. આ બાબતને આર્થિક વિકાસ કહે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે કે દેશમાં કમાનારા જેટલા લોકો છે આ તમામ લોકોની કુલ આવક ભેગી કરી અને રાષ્ટ્રીય આવક છે તે તૈયાર થઈ છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. કે દેશની કુલ આવક છે એમને રાષ્ટ્રીય આવક કહેવાય અને રાષ્ટ્રીય આવક છે એમને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક મળે છે તેમને માથાદીઠ આવક કહે છે. એટલે કે માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિ છે એમની એક મહિનાની અને એક વર્ષની કમાણી કેટલી હોય છે તે. તો એનું સૂત્ર છે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી એટલે માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડ જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જીવન ધોરણમાં લોકો છે, જ્યારે લોકો છે એમની માથાદીઠ આવકમાં વધારો થાય ત્યારે લોકો છે એમના જીવન ધોરણની પ્રાપ્ત થતી સગવડમાં પણ વધારો થાય છે. જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા વગેરે અને રહેઠાણની સુવિધા. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. કે આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ છે એને અમલમાં મૂકી અને આપણા દેશમાં રાષ્ટ્રીય અને માથાદીઠ બંને આવકમાં વધારો થયો છે. અને અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં પણ વધારો થાય છે. કે જ્યારે લોકોની માથાદીઠ આવક વધે છે ત્યારે અનાજ, કપડાં, વીજળી, પછી રહેઠાણની સુવિધા, શિક્ષણની સુવિધા, આરોગ્ય આ બધામાં વધારો થાય છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. એટલે કે ભૂતકાળની અને વર્તમાનની તુલના કરીએ તો બંને સમયની સરખામણી કરતા ખબર પડે કે પહેલાના સમય કરતા હાલના સમયમાં જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે. આથી કહાય કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યું છે. એટલે આ બધી બાબતને જોઈ અને આપણે કહી શકીએ છીએ કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યું છે. તો ભારતની રાષ્ટ્રીય આવક ખાલી માહિતી મેળવવા માટે છે. કોષ્ટક પરીક્ષામાં કઈ માહિતી આમાંથી પૂછાતી નથી. તો ભારતની રાષ્ટ્રીય આવક છે એને જીડીપીના આંકમાં માપવામાં આવે છે. જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન. કે ભારતમાં ઘર આંગણે વસ્તુનું જે ઉત્પાદન થાય એમને અંગ્રેજીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી કહે છે. તો ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં 15-16ના ભાવોએ 87,36,039 કરોડ હતી. કે ભાવ છે તે 2015 અને 16ના લીધા છે. પણ વર્ષ 2000
2011 છે ત્યારે ભારતનો કુલ જીડીપી આંક છે તે 87,36,039 કરોડ હતો, જે વધી અને 2015-16 એટલે કે 2011-12 અને ત્યાર પછી 2015-16 માં જોઈએ તો 1,35,67,192 કરોડ જેટલો થઈ ગયો. એટલે કે 4 થી 5 વર્ષના સમયગાળામાં ભારતનો જીડીપી નો આંક છે એમાં સતત વધારો થઈ ગયો. ત્યાર પછી છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત. પરીક્ષામાં મોટે ભાગે 3 માર્કના પ્રશ્ન છે સેક્શન સી તેમાં પૂછાય છે. તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ બંને કાંઈ પણ વસ્તુમાં વધારો બતાવે છે, કે વિકાસ હોય કે વૃદ્ધિ હોય, કાંઈ પણ વસ્તુમાં વધારો બતાવે છે, પરંતુ કેટલાક તફાવત આપણને એમાં જોવા મળે છે. એમાં પેલું છે વિકાસની પ્રક્રિયાને આધારે, કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત જોઈએ તો વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ તે ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ખ્યાલ છે. એટલે કે આર્થિક વિકાસ છે તે કાંઈ પણ વસ્તુના ગુણ બતાવે છે, એટલે કે ગુણાત્મક છે, અને આર્થિક વૃદ્ધિ તે કાંઈ પણ વસ્તુનું પરિણામ બતાવે છે, એટલે પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે. એટલે કે આર્થિક વિકાસ છે તે ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસની પ્રક્રિયા પહેલા શરૂ થઈ જાય છે અને આર્થિક વૃદ્ધિ છે એ વિકાસ પછી શરૂ થાય છે. આમ આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે પ્રક્રિયાને આધારે તફાવત છે, કે આર્થિક વિકાસ પહેલા થાય અને આર્થિક વૃદ્ધિ ત્યાર પછી થાય છે. બીજું, અર્થતંત્રમાં પરિવર્તન થાય એના આધારે તફાવત પડેલો છે, કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં વધારો થાય તો એમને આર્થિક વિકાસ કહેવાય. કે અર્થતંત્રની અંદર નવા સંશોધન થતા હોય છે, ખાસ કરીને કંઈ પણ વસ્તુનું ઝડપથી ઉત્પાદન થાય એટલા માટે નવા સંશોધન થયા કરે છે, એમને આર્થિક વિકાસ કહે છે. ઉદાહરણ તરીકે ખેતીના ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય છે. આ બાબતને આર્થિક વિકાસ કહે છે. એટલે કે ખાસ કરી અને ખેતીનું ક્ષેત્ર છે એમાં ડાંગર અને ઘઉંનું નવું બિયારણ શોધવામાં આવે અને એના આધારે જો ખેતી કરવામાં આવે તો ઝડપથી ઉત્પાદન થાય એટલા માટે થઈ અને આ પ્રક્રિયાને આર્થિક વિકાસ કહે છે. ટૂંકમાં અર્થતંત્રમાં નવા સંશોધન થાય અને એના દ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં વધારો થાય એમને આર્થિક વિકાસ કહે છે. જ્યારે બીજી બાજુ ખેડાણ લાયક જમીન છે એમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. એટલે કે આર્થિક વિકાસ છે એમાં કાંઈ પણ વસ્તુ સંશોધન કરી અને ગોતવામાં આવે છે અને ત્યાર પછી એમાં વધારો કરવામાં આવે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે એમાં આપણી પાસે જે કાંઈ વસ્તુ પડી છે એમાં આપણે સુધારો વધારો કરી અને ત્યાર પછી આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. ઉદાહરણ તરીકે ખેતીની જમીન છે એમાં વધારો કરી અને ઉત્પાદનમાં વધારો કર્યો તો ઘણા લોકોને પ્રશ્ન થાય કે જમીન છે એમાં કઈ વધારો આપણી જાતે તો કરી શકાતો નથી, તો કેવી રીતે તેમાં વધારો કરવો? તો એ માટે
આમને આર્થિક વૃદ્ધિ કહે છે. એટલે કે આપણી પાસે જે કઈ વસ્તુ છે એમાં સુધારો વધારો કરી અને આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ. તો ખેડાણ લાયક જમીનમાં વધારો થાય તો તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. એટલે કે દેશ વિકસિત છે કે વિકાસશીલ એને આધારે તફાવત પાડી શકાય. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોઈએ તો બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આર્થિક વૃદ્ધિ કહે છે. તો પહેલા તો વિકસિત અને વિકાસશીલ એટલે શું? તો કે વિકસિત દેશ કે જેનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે, કે જે દેશના ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક એમ તમામ પાસાનો વિકાસ થઈ ગયો હોય એમને વિકસિત દેશ છે તે કહેવાય. ઉદાહરણ તરીકે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ વગેરે. એવી રીતે એનાથી ઉલટું વિકાસશીલ દેશો કે જે હજી વિકાસની અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે, જેમનો પૂરેપૂરો હજી સુધી વિકાસ થઈ શક્યો નથી. ટૂંકમાં વિકાસની પ્રક્રિયામાંથી પસાર થતા હોય એવા દેશને વિકાસશીલ દેશ કહે છે. જેમ કે ભારત છે, ત્યાર પછી ચીન છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે વગેરે. કે આ બધા જ દેશ છે તે હજી વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. તો વિકસિત દેશો હોય એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેમને આર્થિક વિકાસ કહે છે. એટલે કે વિકસિત દેશો છે એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એમને આર્થિક વૃદ્ધિ કહેવાય. પરંતુ વિકાસશીલ દેશો છે એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એમને આર્થિક વિકાસ કહે છે. આમ વિકાસની પ્રક્રિયાને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત પાડી શકાય છે. આમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે 3 પ્રકારના તફાવત રહેલા છે. ત્યાર પછી આગળ જોઈએ નવો ટોપિક કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. અહીં 9 લક્ષણ આપેલા છે. પરીક્ષાની અંદર મોટે ભાગે સેક્શન ડી 4 માર્કના પ્રશ્નમાં પૂછાય છે વિકાસશીલ અર્થતંત્રના કોઈ 4 કે 5 લક્ષણો જણાવો. તો અહીં 9 આપેલા છે, એમાંથી 4 કે 5 લક્ષણો છે એ એમના વિસ્તારપૂર્વક લખવાના હોય છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકને આધારે અલગ પાડી શકાય છે. કે દેશ વિકસિત છે કે વિકાસશીલ એ જાણવું હોય તો માથાદીઠ આવકને આધારે જાણી શકાય છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ, વિશ્વ બેંક કે આખા વિશ્વ છે, ખાસ કરીને ગરીબ દેશો છે એમને લોન અને અમુક પ્રકારની સહાય પૂરી પાડવા માટે વિશ્વ બેંકની રચના થઈ છે. કે જેનો મુખ્ય હેતુ ગરીબ દેશો છે એને ઊંચો લાવવાનો છે. તો વિશ્વ બેંક છે એને 2004માં વિશ્વ વિકાસ અહેવાલ રજૂ કર્યો હતો. કે વિશ્વ બેંક દર વર્ષે આખા વિશ્વનો વિકાસ અહેવાલ તૈયાર કરે છે. એવો 2004માં તૈયાર કરેલો વિકાસ અહેવાલ, જેમાં $735 કરતા ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછી શકાય કે વિકાસશીલ અર્થતંત્રને કેવી રીતે ઓળખી શકાય. તો વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે $735 કરતા કે ડોલર છે તે ખાસ કરી અને જે અમેરિકાનું ચલણ ગણાય છે કે કાંઈ પણ વસ્તુનું મૂલ્ય છે એને મોટે ભાગે ડોલરમાં માપવામાં આવે છે.
છે કે વિકાસશીલ ઈ એમના લક્ષણો છે એમને આધારે જાણી શકાય છે. તો વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે કે નીચી માથાદીઠ આવક, કે કોઈ પણ વ્યક્તિની આવક છે, ખાસ કરીને માથાદીઠ આવક કે પોતે જે કંઈ કમાણી કરે છે એ નીચી હોય છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, કે કોઈ પણ વિકાસશીલ દેશ હોય એમની રાષ્ટ્રીય આવક છે એ બહુ વધારે હોતી નથી. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. કે આપણે હમણાં જોયું કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. તો વિકાસશીલ દેશ હોય એની રાષ્ટ્રીય આવક ઓછી હોય છે. બીજી બાજુ વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે, એટલે રાષ્ટ્રીય આવક નીચી, વસ્તી વધારાનો દર વધુ. આ બંનેને જ્યારે ભાગવામાં આવે છે ત્યારે એમાંથી મોટે ભાગે માથાદીઠ આવક છે એ નીચી પ્રાપ્ત થાય છે. આમ નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહે છે. કે જો માથાદીઠ આવક નીચી હશે તો લોકોનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. ટૂંકમાં જો આપણી પાસે પૈસા ઓછા હોય તો આપણે શું કરીએ કે ઓછા પૈસા દ્વારા આપણે ઓછી વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જો નીચી માથાદીઠ આવક હશે તો વ્યક્તિનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું હશે. બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાજ્યમાં વસ્તીમાં સતત વધારો જોવા મળે છે. કે વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ સતત વસ્તીમાં વધારો થવો. કે આવા દેશો છે એ વસ્તીને નિયંત્રણમાં રાખી શકતા નથી. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કરતાં પણ વધારે હોય છે. એટલે કે વિકાસશીલ દેશો હોય એમાં વસ્તી સતત ઝડપથી વધતી હોય, 2% કરતાં પણ વધારે ઝડપથી વસ્તીમાં વધારો થતો હોય છે. એટલે વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. ત્યાર પછી ત્રીજું છે કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન. કૃષિ એટલે કે ખેતી અને અવલંબન એટલે કે આધાર રાખવો. તો ખેતીના ક્ષેત્ર ઉપર મોટા ભાગના લોકો આધાર રાખી અને પોતાનું કામ કરતા હોય છે. તો વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. કે વિકાસશીલ દેશ હોય ત્યાં ખેતી છે એ એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે ખેતી ઉપર આધાર રાખે છે. કે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. એટલે મોટા ભાગે 60% કરતાં પણ વધારે લોકો ખેતી દ્વારા રોજગારી મેળવે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% જેટલો હોય છે. કે વિકાસશીલ દેશો હોય એ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% જેટલો આપતી હોય છે. ત્યાર પછી છે આવકની વહેંચણીની અસમાનતા. અસમાનતા એટલે બધાને સરખે ભાગે મળતું નથી. કે વિકાસશીલ દેશ હોય એમાં બધા જ લોકોની આવક એક સરખી હોતી નથી. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશ હોય તો આવા દેશોમાં આવક અને ઉત્પાદનના સાધનો છે એમની વહેંચણી અસમાન રીતે થયેલી હોય છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે. કે વિકાસશીલ દેશ હોય એમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી એક સરખી હોતી નથી. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% જ હિસ્સો ધરાવે છે. કે દેશના ટોચના 20% ધનિક લોકો છે એટલે કે ધનિકોની સંખ્યા
ગણ્યા તો એમની રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો? તો કે 40%. બીજી બાજુ ગરીબોને પણ 20% રાખ્યા, એની આવકનો હિસ્સો કેટલો? તો કે 10%. તો કે બંનેમાં તફાવત જોઈએ તો આપણને ઘણો બધો દેખાય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં થયેલું જોવા મળે છે. કેન્દ્રીકરણ એક જ વ્યક્તિના હાથમાં હોય, એટલે કે વિકાસશીલ દેશો હોય છે ત્યાં આવક અને સંપત્તિ મોટે ભાગે શ્રીમંત અથવા તો ધનવાન લોકો છે, ધનિકો છે, એના હાથમાં વધારે જોવા મળે છે. ત્યાર પછી છે બેરોજગારી, જેને બેકારી પણ કહે છે. તો બેરોજગારી વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે કે વિકાસશીલ દેશ હોય ત્યાં મોટા ભાગના લોકો છે તેઓ બેરોજગારીનો સામનો કરતા હોય છે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા પણ વધારે હોય છે. કે આવા દેશો છે વિકાસશીલ દેશો ત્યાં બેરોજગારીનું પ્રમાણ છે એ કુલ શ્રમિક છે એના કરતા પણ 3% જેટલું વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. એટલે કે આવા દેશો છે ખાસ કરીને વિકાસશીલ દેશો કે જ્યાં બેરોજગારીના અલગ અલગ સ્વરૂપ જોવા મળે છે. જેમ કે મોસમી બેરોજગારી એટલે કે મોસમ કે ઋતુ બદલે તેમ તે પ્રમાણે બદલાતી હોય એવી બેરોજગારી. છુપી બેરોજગારી કે વ્યક્તિ આપણને કામ કરતી દેખાય પણ એ વ્યક્તિને ત્યાંથી હટાવી દેવામાં આવે તો પણ કામમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી, એમને છુપી બેરોજગારી કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી કે ઉદ્યોગોમાં નવા યંત્ર આવે અને આ યંત્રને કારણે માનવીએ બેરોજગાર રહેવું પડે તો તેમને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. તો કે મોટા ભાગે વિકાસશીલ દેશોમાં આવી અલગ અલગ બેરોજગારી જોવા મળે છે જે લાંબા ગાળાની પરિસ્થિતિ ગણાય છે. કે લાંબો સમય સુધી બેરોજગારી ચાલે કે જેમને કારણે લોકો છે એ બેરોજગારીને કારણે ગરીબીમાંથી બહાર નીકળી શકતા નથી. ત્યાર પછી છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ છે. એટલે કે જેવી રીતે ગરીબી અને બેરોજગારી આ બંને વસ્તુ વિકાસશીલ અર્થતંત્રમાં જોવા મળે છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત જેમ કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય એને ગરીબ કહેવામાં આવે છે. કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક એટલે કે પ્રથમ કે જેને પૂરી કરવી ખૂબ જરૂરી હોય, જેમાં ખાસ કરીને ખોરાક, ત્યાર પછી પાણી છે, રહેઠાણ છે, પોશાક છે, શિક્ષણ છે વગેરે. તો જે લોકો અનાજ, ત્યાર પછી કપડાં, રહેઠાણ એટલે કે રહેવાની સુવિધા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધા એમને સંતોષી શકતા ન હોય કે પૂરી કરી શકતા ન હોય તેમને ગરીબ કહે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. કે વિકાસશીલ દેશો છે ત્યાં ગરીબોનું પ્રમાણ કુલ વસ્તી છે એમના 3 ભાગ જેટલું હોય છે. ત્યાર પછી છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિ એટલે કે બે, જેમને બે મુખ છે એવું અર્થતંત્ર. તો વિકાસશીલ દેશોનું અર્થતંત્ર દ્વિમુખી એટલે કે બે મુખ વાળું હોય છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તાર પછાત, ખેતીની પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સમાજનું માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. કે વિકાસશીલ દેશો હોય એમાં ગામડા પછાત હોય અને આવા પછાત ગામડા છે એમાં ખેતી પદ્ધતિ છે એ જૂના સાધનથી કરવામાં આવતી હોય, યંત્ર સામગ્રી જૂની હોય જેમાંથી ઉદ્યોગો ચાલતા હોય, રૂઢિચુસ્ત સમાજનું માળખું હોય કે સમાજ રૂઢિચુસ્ત હોય એટલે કે નવું પરિવર્તન સ્વીકારી શકતો નથી અને ઉત્પાદન પણ વધારે નથી થતું
જ્યારે બીજી બાજુ શહેર છે એ આધુનિક ઉદ્યોગો ધરાવતા હોય છે, નવી ઉત્પાદનની પદ્ધતિ ધરાવે છે, આધુનિક યંત્ર અને વૈભવી જીવનશૈલી જીવે છે. કે શહેરી વિસ્તારના લોકો છે ત્યાં આધુનિક પ્રકારના ઉદ્યોગો હોય છે કે જેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઝડપથી ઉત્પાદન થાય છે, કે જેનાથી નવી ઉત્પાદન પદ્ધતિ વિકસે છે. આધુનિક યંત્ર હોય છે કે જેમનાથી શહેરના લોકોનું જીવન વૈભવી, એટલે કે તેમની પાસે સારા મકાન, સારા કપડાં, શિક્ષણનું પ્રમાણ સારું હોય છે અને મોટે ભાગે ફોરવ્હીલ ગાડીઓ પણ હોય છે. ત્યાર પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે પાયાની એટલે કે મહત્વની, અપર્યાપ્ત એટલે કે પૂરતી ન મળતી હોય, કે દેશની માટે પાયાની હોય પણ અમુક લોકો છે એમને પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી, તે પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. તો વિકાસ માટે અનિવાર્ય પાયાની જરૂરિયાતો જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંક, આ બધી જ વસ્તુ છે એનો અર્થતંત્રમાં ઓછો વિકાસ આપણને જોવા મળે છે. કે વિકાસ માટે અનિવાર્ય એટલે કે જરૂરી, કે વિકાસ કરવા માટે જરૂરી હોય એવી વસ્તુ જેમ કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંક, આ બધી જ સુવિધાઓ છે એ વિકાસશીલ અર્થતંત્રવાળા દેશમાં ખૂબ ઓછી જોવા મળે છે, જેનાથી દેશનો વિકાસ બને છે. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે 9મું, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર. તો વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. કે જો વિકાસશીલ દેશ હોય તો ત્યાં વિદેશ વેપારનું સ્વરૂપ છે અને માળખું છે તે અલગ હોય છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશ, બગીચા પેદાશ અને કાચી ધાતુઓની નિકાસ કરે છે. પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે વિકાસશીલ દેશો કઈ વસ્તુની નિકાસ કરે છે. નિકાસ કરવી એટલે આપણા દેશની વસ્તુ બીજા દેશમાં વેચવી. તો કૃષિ પેદાશો એટલે કે ખેતીની પેદાશો, બગીચા પેદાશો કે બગીચામાં થતી પેદાશો અને કાચી ધાતુ કે જમીનમાંથી જે ધાતુ મળી છે કાચી, કે જેની ઉપર કઈ પ્રક્રિયા કરી નથી તેવી વસ્તુની નિકાસ કરે છે. આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય છે અને ભાવ પણ નીચા હોય છે. કે બગીચા પેદાશ અને કૃષિ પેદાશ છે એની વિશ્વના બજારમાં માંગ ઓછી હોય છે અને તેમની કિંમત પણ ઓછી હોય છે, જેથી નિકાસ દ્વારા દેશને વધારે કમાણી થતી નથી. એનાથી ઉલટું આયાત એટલે કે વિદેશમાંથી વસ્તુ મગાવવી, જેમાં મોટે ભાગે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી હોય છે. કે વિદેશમાંથી વિકાસશીલ દેશો છે એ ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી મગાવે છે, કે જેમને કારણે વધારે કિંમત ચૂકવી અને દેશ છે એને એ વસ્તુને ખરીદવી પડે છે. આ વસ્તુના ભાવ વધારે હોવાથી આયાત પાછળ વધુ ખર્ચ થાય છે. કે આવી વસ્તુ છે એમના ભાવ વધારે છે એટલા માટે આયાત પાછળ વધારે ખર્ચ થાય છે. આમ વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશ વેપારની શરત પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધારે રહે છે. કે વિકાસશીલ રાષ્ટ્ર છે એમાં વિદેશ સાથે વેપાર કરવાની શરત છે એ પ્રતિકૂળ એટલે યોગ્ય ન હોય, તેને કારણે દેશ ઉપર વિદેશી દેવું અથવા તો વિદેશી ખાસ કરી અને પૈસા છે એમનું ભારણ વધારે રહે છે. કે આપણા પૈસા કરતા વિદેશી પૈસાનું મૂલ્ય વધારે હોય એટલે આપણે વધારે પૈસા ચૂકવવા પડે છે અને વિદેશનું દેવું કે કરજ આપણા દેશ ઉપર વધી જાય છે. આમ વિકાસશીલ દેશોમાં ઉપર મુજબના લક્ષણ જોવા મળે છે, કે જેમાં ભારત પણ વિકાસશીલ રાષ્ટ્ર હોવાને કારણે આપણે ઉપર જે લક્ષણ જોયા એ વચ્ચે ઓછે અંશે કે ભારતમાં પણ વધુ કે ઓછા પ્રમાણમાં આ તમામ લક્ષણો જોવા મળે છે. અને ત્યાર પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ પરીક્ષામાં મોટે ભાગે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. કે આવક મેળવવાના
કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે વ્યક્તિ આવક મેળવવા માટે અને ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરે એમને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે આ બધા જે કાંઈ પ્રવૃત્તિ કરે એમને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બિન આર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી એમને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે જે પ્રવૃત્તિનો હેતુ આવક પણ મેળવવાનો નથી અને ખર્ચ પણ કરવાનો નથી આવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે, વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે, આ બધાને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે માતા છે એ પોતાના બાળકને ઉછેરે તો એની માટે તે કોઈ આવક કે ખર્ચ છે એનો હિસાબ માંગતી નથી. એવી રીતે વ્યક્તિ સ્વેચ્છાએ સમાજ સેવાના કાર્ય કરે છે તો આ કાર્ય પાછળ પણ કોઈ પણ જાતની આવકની અપેક્ષા રાખતી નથી. આમ આ બંને પ્રવૃત્તિ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ જે મોટે ભાગે પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તો આજના દિવસે આપણે આ 4